મિત્રો, જીવનમાં સફળ થવું હોય તો દરેકને હંમેશા એક પ્રશ્ન સતાવતો હોય છે અને એ છે હાર્ડવર્ક કરવું જોઈએ કે પછી સ્માર્ટ વર્ક કરવું જોઈએ. કેટલાક લોકો કહે છે મહેનત કરો બધું જ મળી જશે અને કેટલાક લોકો કહે છે દિમાગથી કામ કરો, મહેનતની જરૂર નથી. પણ ખરેખર સાચું શું છે? ખરેખર સાચું એ છે કે હાર્ડવર્ક વગર સ્માર્ટ વર્ક અધૂરું છે અને સ્માર્ટ વર્ક વગર હાર્ડવર્કનો કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. બંને સાથે હશે તો સફળતા પાક્કી છે. હાર્ડવર્ક એટલે રોજ કામ કરવું, સતત કામ કરવું, ડિસિપ્લિનથી કામ કરવું, સ્ટ્રગલ હોવા છતાં ગીવ અપ ના કરવું. હાર્ડવર્ક એ નીંવ છે. જેમ ઇમારતનું પાયાનું કામ કોઈ જોઈ શકતું નથી, પણ ખરેખર એ ઇમારત એના ઉપર ઊભી હોય છે. અને એટલે જ હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંને ખૂબ જ જરૂરી છે. હાર્ડવર્ક વગર ક્યારેય કોઈ સ્કિલ મજબૂત નથી થતી. સ્ટુડન્ટ હોય, બિઝનેસમેન હોય, ખેલાડી હોય કે હાઉસવાઈફ હોય, શરૂઆત હંમેશા હાર્ડવર્કથી થતી હોય છે. સ્માર્ટ વર્ક એટલે શોર્ટકટ નહીં. સ્માર્ટ વર્ક એટલે યોગ્ય રીતે પ્લાનિંગ કરવું, ઓછા સમયમાં વધારે પરિણામ મેળવવું, કામને સરળ બનાવવું, ટેકનોલોજી અને ટૂલ્સનો ઉપયોગ કરવો. સ્માર્ટ વર્ક એ તમારા કામને મલ્ટીપ્લાય કરી દે છે. એક્ઝામ્પલની રીતે જોવા જઈએ તો તમારે 100 લોકોને મેસેજ કરવા છે, કોઈ સંદેશો પહોંચાડવો છે, તો એના માટે હાર્ડવર્ક એ થયું કે દરેકને તમે એક મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરો. પણ સ્માર્ટ વર્ક તમે એ જે મેસેજ પહોંચાડવાનો છે એનો એક ફોર્મેટ બનાવી દો અને દરેકને બ્રોડકાસ્ટિંગ કરી દો.